વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 3.2 શીખીશું। અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.2 માં 1 થી તે 5 સુધીના દાખલા શીખ્યા। હવે આપણે દાખલા નંબર 6 થી આગળના દાખલા શીખીએ। તો ચાલો શીખીએ। તો એ છઠ્ઠા દાખલાની અંદર આપણે જોઈશું કે એક સમાંતરબાદ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 5:4 છે। તો આ સમાંતરબાદ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક સમાંતરબાદ ચતુષ્કોણ દોરી દઈએ। તો હવે આપણે એને એક નામકરણ આપી દઈએ, તો ચતુષ્કોણ ABCD। અને અહીં આપણને કહ્યું છે કે તેના પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 5:4 છે। એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે પાસ પાસેના બે ખૂણા A અને B લઈએ, તો અહીં આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે તેના પાસ પાસેના ખૂણાઓ પૂરક કોણ હોય અને અહીં તેમના માપનો ગુણોત્તર 5:4 આપેલ છે। માટે અહીં માપ ખૂણો A બરાબર આપણે 5x લઈએ અને માપ ખૂણો B બરાબર 4x લઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો બંને પાસ પાસેના ખૂણાઓ પૂરક કોણની જોડ છે, માટે બંનેનો સરવાળો અહીં 180 અંશ થશે। તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ થશે। અને અહીં A 5x આપેલો છે અને B આપણને 4x આપેલો છે બરાબર 180 અંશ। માટે અહીંયા 5x અને 4x એટલે 9x બરાબર 180 અંશ। માટે અહીંયા x બરાબર 180 અંશ અને છેદમાં 9, તો 9 દુ 18 એટલે વિદ્યાર્થી મિત્રો 20 આવશે અહીંયા। તો x બરાબર આપણને 20 મળ્યા। હવે x ના મૂલ્ય ઉપરથી આપણે ખૂણાઓના માપ શોધી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માપ ખૂણો A બરાબર 5x આપેલા છે, માટે અહીંયા x ની જગ્યાએ આપણે 20 મૂકીએ તો 20 × 5 100 થશે। તો માપ ખૂણો A બરાબર અહીંયા 100 અંશ થશે અને માપ ખૂણો B બરાબર અહીંયા 4x આપેલા છે, માટે અહીંયા 4 × 20 થશે। તો 20 ચોક 80 થશે। તો આમ B બરાબર વિદ્યાર્થી મિત્રો 80 અંશ થશે। આમ માપ ખૂણો A એ 100 અંશ અને માપ ખૂણો B એ 80 અંશ થશે। તો અહીં આપણે લખી દઈએ કે માપ ખૂણો A 100 અંશ અને આ 80 અંશ થશે। હવે વિદ્યાર્થી મિત્રો બાકીના જે બે ખૂણા રહ્યા, ખૂણો C અને ખૂણો D, એ આપણે શોધીએ। તો નિયમ મુજબ અહીંયા આપણે લખી શકીએ કે સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સમાન હોય છે। તો અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે। માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો A અને ખૂણો C નું માપ સમાન હશે અને ખૂણો B અને ખૂણો D નું માપ સમાન હશે। તો અહીંયા આપણે લખીએ કે માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D થશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા માપ ખૂણો A એ 100 અંશ આપેલો છે, માટે માપ ખૂણો C પણ 100 અંશ થશે અને અહીં માપ ખૂણા B નું માપ 80 અંશ છે, માટે માપ ખૂણો D પણ 80 અંશ થશે। તો આમ આપણને માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C અને માપ ખૂણો D નું માપ મળી ગયું। એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો, એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓના માપનો તફાવત 50 છે। તો આ સમાંતરબાદ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો। તો સૌથી પહેલા આપણે એક સમાંતરબાદ ચતુષ્કોણ દોરી દઈએ। એનું આપણે નામ આપી દઈએ ચતુષ્કોણ ABCD। હવે અહીંયા પાસ પાસેના બે ખૂણાના માપનો તફાવત 50 આપેલો છે, બરોબર। અને સમાંતરબાદ ચતુષ્કોણની અંદર પાસ પાસેના ખૂણાઓ પૂરક કોણ હોય છે। તો અહીં આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે પાસ પાસેના ખૂણાની જોડ પૂરક કોણની જોડ હોય। માટે અહીંયા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને ખૂણાના માપનો તફાવત 50 આપેલો છે, તો અહીંયા આપણે એક ખૂણાનું માપ ધારી લઈએ કે ધારો કે ખૂણો A બરાબર x અંશ છે, બરોબર। તો માપ ખૂણો B બરાબર x વત્તા 50 થશે। અહીંયા માપ ખૂણો એ x અંશ થશે અને માપ ખૂણો B x વત્તા 50 અંશ થશે। હવે અહીંયા આપણે આ સૂત્રની અંદર એના માપ મૂકી દઈએ, તો x વત્તા અહીંયા માપ ખૂણો B એટલે x વત્તા 50 છે, તો x વત્તા 50 બરાબર 180 અંશ થશે। માટે અહીંયા 2x વત્તા 50 બરાબર 180 અંશ। માટે 50 બરાબરની જમણી બાજુ જશે, તો 2x બરાબર 180
180° ઓછા 50 થશે. 2x બરાબર 180 માંથી 50 બાદ થશે તો 130 વધશે. માટે અહીં 2 x સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની જમણી બાદ જશે તો ભાગાકારમાં જશે. માટે x બરાબર અહીંયા 65 દુ 130 તો 65 આવશે. તો x બરાબર 65°. માટે વિદ્યાર્થી મિત્રો માપખૂણો A બરાબર 65° થશે. અને માપખૂણો B અહીંયા આપણને x વત્તા 50 આપેલો છે. માટે માપખૂણો B 65, x બરાબર આપણને 65 મળ્યા તો 65 વત્તા 50 એટલે કે અહીંયા 65 માં 50 ઉમેરીશું તો 115° મળશે. તો આમ માપખૂણો A એ 65° અને માપખૂણો B એ 115° મળશે. તો અહીં માપખૂણો A વિદ્યાર્થી મિત્રો 65° અને માપખૂણો B એ 115° આપણને મળ્યો. હવે સમાંતર બાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. એ નિયમ મુજબ આપણે અહીંયા લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા માપખૂણો A બરાબર માપખૂણો C થશે અને માપખૂણો B બરાબર માપખૂણો D થશે. પરંતુ અહીંયા માપખૂણો A બરાબર 65° આપેલા છે. માટે માપખૂણો C પણ 65° થશે અને માપખૂણો B બરાબર આપણને 115° આપેલા છે. માટે માપખૂણો D પણ 115° થશે. તો આમ આપણને ચારે ચાર ખૂણાઓના માપ મળી ગયા. અહીંયા 65° અને અહીંયા 115°. આમ આપણે ખૂણાઓના માપ શોધવાના છે. એના પછી 8મો દાખલો. એક સમાંતર બાદ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતો 2 ગણું છે. તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સમાંતર બાદ ચતુષ્કોણ આપેલો છે. તો આપણે એક સમાંતર બાદ ચતુષ્કોણ દોરી લઈએ અને એનું નામકરણ કરી દઈએ A B C D. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાસેના બે ખૂણાઓમાં એક ખૂણાનું માપ બીજા ખૂણા કરતો 2 ગણું છે. અને અહીંયા સૌથી પહેલા આપણે સમાંતર બાદ ચતુષ્કોણ આપેલો છે. માટે લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે પાસેના ખૂણાઓની જોડ પૂરક કોણની જોડ થશે. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180° થાય. હવે અહીંયા આપણને કહ્યું છે કે પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણા કરતો 2 ગણું છે. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે માપખૂણા A નું માપ x છે. માટે માપખૂણો A બરાબર x થશે અને માપખૂણો B માટે માપખૂણો B નું માપ 2x થશે. માટે માપખૂણો B બરાબર 2x. હવે ઉપરના સૂત્ર મુજબ અહીંયા આપણે એની કિંમતો મૂકીએ તો x વત્તા 2x બરાબર 180°. માટે અહીંયા 3x બરાબર 180° થશે. માટે વિદ્યાર્થી મિત્રો x બરાબર 180° ભાગ્યા 3 થશે. માટે અહીંયા x બરાબર 6 તરીય ઢાળ એટલે કે 60° થશે. તો x બરાબર આપણને 60° મળ્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માપખૂણા A નું માપ x લીધું હતું એટલે કે માપખૂણા A નું માપ અહીંયા 60° થશે. તો અહીંયા માપખૂણો A બરાબર 60° થશે અને માપખૂણો B બરાબર 2x છે. માટે માપખૂણો B નું માપ 2 ગુણ્યા 60 એટલે કે 120° થશે. માપખૂણો B. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર બાદ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણાઓ માપખૂણો A અને માપખૂણો B ના માપ આપણને મળી ગયા. અહીંયા A 60° થયો અને B નું માપ 120° થયું. હવે સમાંતર બાદ ચતુષ્કોણના નિયમ મુજબ સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. તો A નું માપ 60° છે તો C નું માપ પણ 60° થશે અને D નું માપ પણ 120° થશે. અહીંયા તો એ મુજબ આપણે અહીંયા નીચે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સમાન હોય છે. માટે માપખૂણો A બરાબર માપખૂણો C અને માપખૂણો B બરાબર માપખૂણો D થશે. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો માપખૂણો A આપણને 60° આપેલો છે. માટે માપખૂણો C બરાબર પણ 60° થશે અને માપખૂણો B આપણને અહીંયા 120° આપેલો છે. માટે માપખૂણો D પણ અહીંયા 120° થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો